टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 15મી ડિસેમ્બર 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ એકાદશી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ચિત્રા છે. યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવ, જે સવારે 8 કલાક અને 2 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ બાલવ કરણ લાગુ પડશે. આજની રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષને. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક ને 14 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક 55 મિનિટે રહેશે. રાહુકાલમ સવારે 8 કલાક 33 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 54 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 56 મિનિટ સુધી છે. આ શુભ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં કરેલા કાર્યમાં સફળતા મળવાના યોગો વધી જાય છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 5 મિનિટ સુધી છે. આ પણ શુભ ઉત્તમ મુહૂર્ત છે. આજે સફલા એકાદશી બની રહી છે. જીવનની સફળતા માટે આ એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ છે. આજે સૂર્ય ધનુ રાશિમાં રાત્રે 28 કલાક ને 20 મિનિટે પ્રવેશ કરશે. આજે ધનુર્માસની પ્રારંભ થશે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે. જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવવાનો અવસર આજે આપને મળતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ હશે, એ ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. જે ભાવનાઓ છે, લાગણીઓ છે, વર્ષોથી દબાયેલી છે, એ ઈચ્છાઓ, એ ભાવનાઓ આજે પરિપૂર્ણ થતી જોવા મળી શકે. આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. વ્યાપારમાં વધુ મહેનતના પગલે કમાણી વધે અને પ્રગતિનો પંથ સુનિશ્ચિત થાય એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન મેષ રાશિના જાતકો માટે શુભત્વ લઈને આવે છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ રહેવાનો છે. ઉપાય શું કરીએ? આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી, દહીં ભગવાનને અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સરકારી નોકરીમાં તમે જો કામ કરી રહ્યા છો, સરકારી કાર્યકર્તા છો, તો સાવધાન રહેવાની જરૂર છે. આજે વર્કલોડ વધી પણ શકે છે, અપયશનો પણ સામનો કરવો પડી શકે છે. ભાઈ બહેનો સાથે સારો એવો તાલમેલ જાળવવો પડશે અને તાલમેલ બની પણ રહેશે. નાના ભાઈ બહેનોનો સહયોગ આજે તમને મળશે, જેથી તમારા કાર્યમાં સહજતા, સરળતા વ્યાપ્ત થશે. વ્યવસાયમાં વધુ મહેનત આજે લગાવવી પડશે, લાભ અવશ્ય જોવા મળશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે રૂપેરી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો, ગંગાજળ અને દૂધનો ઉપયોગ કરી અભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય એટલે ત્રીજા ક્રમની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમે અગાઉ જે મહેનત કરેલી છે એનો લાભ આજે પ્રાપ્ત થઈ શકે, એનું માન સન્માન આજે મળી શકે એમ છે. જો વ્યાપાર વ્યવસાયમાં મંદી ચાલી રહી છે તો આજે દૂર થશે અને પ્રગતિના અવસરો અવશ્ય જોવા મળશે. તમારું પદ, પ્રતિષ્ઠા અને સન્માન આજે વધે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. અધિકારીઓ સાથે વાણીમાં થોડી મધુરતા જાળવી જરૂરી છે. પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતા રહેશે, એટલે પારિવારિક એકતાવાળો આજનો દિવસ બની રહ્યો છે. મનમુટાવ પરિવારના સભ્યોના વચ્ચે હશે, દૂર થશે અને પારિવારિક ગઠન, પ્રેમ ભાવ અને એકતા આજે પુનઃ સંગઠિત થતી જોવા મળશે, એટલે દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે 11 બિલ્વપત્ર, જેની પર ચંદનથી ઓમકાર લખી અને શિવલિંગ ઉપર અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ આનંદમાં વધારો કરનાર એટલે આનંદદાયક સાબિત થશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળતો જોવા મળશે. પરિવારના લોકો તમને મદદ કરતા આજે બની શકે. નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ પણ તમને સોંપવામાં આવી શકે છે. વિશ્વાસ તમારી પર કંપની કે તમારા અધિકારીઓ બતાવશે. કરેલા કામ માટે આજે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. તમને પ્રોત્સાહિત કરી અને કાર્યમાં વિશેષતાનું પદ પણ પ્રદાન કરી શકવામાં આવે. કોઈ મહત્વપૂર્ણ કામ તમારું પર્સનલ મહત્વપૂર્ણ કામ આજે તમારે સ્થગિત કરવું પડી શકે એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે સાકરનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ એટલે 5મા નંબરની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડોક મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરતો જોવા મળી રહ્યો છે. કેટલાક નવા પડકારોનો સામનો પણ કરવો પડશે. સફળતા પણ તમને મળશે. શૈક્ષણિક બાબતે થોડુંક ગંભીર થવું જરૂરી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગંભીરતા આજે બતાવવી પડશે. ભાઈ બહેનોની મદદે સમસ્યાનો ઉકેલ આવશે. બંને ભાઈ બહેનો એકબીજાનો સાથ કરી અને જીવનના પરિવારમાં જે આવતી સમસ્યા કે આવેલી સમસ્યા છે એનું નિવારણ લાવી શકશો. કોઈ પણ પ્રકારની લોન આજે ન લેવી, આજે ઉધાર ન લેવું, શક્ય હોય એટલું આજે ઉધારીને ટાળવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયોની, તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આછો કેસરી રંગ.
ઉપાય: આજના દિવસે રુદ્રાષ્ટકનો પાઠ કરવો, ભગવાન શિવના દર્શન કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિચક્રના 6થા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભ અને સન્માનની પદવી આપી શકે છે. સામાજિક ક્ષેત્રમાં ઓળખાણનું વર્તુળ આજે વિસ્તૃત થતું જોવા મળી શકે, તો કેટલાક નવા લોકો સાથે મિત્રતા થવાની સંભાવનાઓ છે. વ્યવસાયમાં આર્થિક લાભ થવાની સ્થિતિ પણ આજે બનતી જોવા મળી રહી છે. બીમાર લોકોના આરોગ્યમાં સુધારનો લાભ જોવા મળી શકે. ટૂંકમાં વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભ કરતા મંગલકારી બની રહ્યો છે. ઉપાય શું કરવા જોઈએ? આજે આપના માટે શુભ રંગ છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતકર સાબિત થશે. ઉપાય: આજના દિવસે લીલા શાકભાજીનું સેવન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રના 7મા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણો જોવા મળી શકે. લાગણીઓના કારણે કે કોઈ કારણસર નિર્ણય લેવામાં મૂંઝવણ અવશ્ય આવતી જોવા મળશે. બાળકો સંબંધિત કોઈ સમસ્યા હશે જેની ચિંતામાં તમે આજે દિવસ વ્યતીત કરી શકો એવા ગ્રહમાન છે. પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને પ્રિય પાત્રની સાથે તણાવ ઉત્પન્ન થઈ શકે છે, મન મુટાવ થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં વિજયશ્રી મળે, લાભ મળે એવા ગ્રહમાન છે. તર્ક વિતર્કનો લાભ અહીંયા મળી શકે છે. તો દાંપત્ય જીવનમાં ઝઘડાની સાથે પ્રણય પણ, પ્રેમ ભાવ પણ બની રહેશે, વાદ વિવાદ પણ રહેશે અને એકબીજાની સાથે લાગણીનો વ્યવહાર પણ આજે તમને જોવા મળી શકે. એટલે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે તે મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે. અને વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે થોડીક સુગંધ અવશ્ય યુઝ કરવી, પરફ્યુમનો પ્રયોગ કરવો લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના આ 8મા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજના દિવસે આપને વ્યવસાયમાં, ધંધામાં સારો નફો થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. લાંબા સમયથી અટકેલા બિઝનેસના કામમાં સફળતા મળી શકે છે. નોકરી માટેના પ્રયાસોમાં સફળતા મળવાની સ્થિતિ છે, અર્થાત રોજગાર પ્રાપ્તિના અવસરો આજે મળી શકે એમ છે. તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા માટે ખૂબ આજે આવશ્યક છે, એ મળી શકે એમ છે. તમે ધાર્મિક કાર્યો પ્રત્યે પણ લાગણી અનુભવી શકો. આજે ધર્મ ભાવના અંદર વિકાસ થતી જોવા મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવા, એમની સ્તુતિ વંદના કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ.
રાશિચક્રની 9મા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ભાગ્યની સાથે મહેનતનો લાભ છે. આજે ભાગ્યોદય તો છે પણ મહેનત કરવાથી ભાગ્ય ખુલતું જોવા મળી શકે. તો મહેનત કરવામાં પાછા ન પડતા. કોઈ સાહસિક નિર્ણય લઈને લાભ ઉઠાવી શકાય એમ છે. યોગ્ય દ્રષ્ટિથી નિર્ણય લઈને સાહસનું પગલું ઉઠાવવું કલ્યાણકારી સાબિત થશે. વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર આજે મળી શકે જેથી તમારો વ્યાપાર વધારે વિસ્તૃત, વધારે કલ્યાણકારી, પ્રગતિના પંથ ઉપર થતો જોવા મળી શકે છે. જો તમે સેલ્સ એન્ડ માર્કેટિંગના ક્ષેત્રમાં જોડાયેલા છો તો નિશ્ચિત આજે લાભના અવસરો ઘણા જોવા મળે. ઇન્સેન્ટિવ સારું એવું તમને આજે પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. આજે મોટા ભાઈનો સહયોગ મળશે. મોટા ભાઈ સાથે કોઈ મનમુટાવ હશે તો દૂર થશે ને તમારા માટે સહાયક બની શકે એમ છે. એનું માર્ગદર્શન જીવનમાં લાભ કરતા નીવડશે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. પીચ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કેસર ચંદનનું તિલક અવશ્ય લગાવવું કલ્યાણકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રના 10મ ક્રમની એટલે 10મા નંબરની આ રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભ કરતા કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. દ્રઢ નિર્ણયો લઈને લાભ ઉઠાવી શકાશે. આજે નિર્ણયો બદલતા ન રહેવું, પોતાના નિર્ણયો પર અડગ રહેવું લાભ કરતા નીવડશે. આર્થિક બાબતોમાં અચાનક ફાયદાના યોગો છે. અચાનક લાભ થઈ શકે એવા ગ્રહમાન છે. પિતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. આજે પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે એવી સંભાવનાઓ છે. બાળકોની કોઈ વાતથી મનમુટાવ થઈ શકે, નારાજગી થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન આજે તમારા માટે મિશ્રિત ફળદાતા કહી શકાય. વાત કરીએ ઉપાયોની જેને કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે તો આજે શિવાલયમાં અવશ્ય જવું. દર્શન કરી 5 મિનિટ શિવાલયમાં બેસવું કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગ આજે તમારા માટે રાખોડી રંગ છે. વાત કરીએ હવે આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપનું મન થોડુંક ભાવુક બની શકે છે. ઇમોશનલ, લાગણીશીલ બની શકો છો. કાર્યસ્થળમાં થોડો લાભકારી બદલાવ આવતો જોવા મળી શકે. બેનિફિશિયલ દિન બનવાનો છે. પ્રેમી સાથે સારો સમય વિતાવવાનો અવસર પણ મળશે. પ્રિયપાત્રની સાથે સમય વિતાવશો તો પ્રણય સંબંધો વધારે મજબૂત અને પ્રગાઢ બનતા જોવા મળશે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં રુચિ વધતી જોવા મળી શકે અને એ આપના માટે માનસિક શાંતિનું કારણ પણ બનશે. ઘર માટે જરૂરી વસ્તુઓની ખરીદી માટે આજે ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાં ઉદિત થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે આછો જાંબલી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે શિવ મંદિરમાં ગાયના ઘીના 5 દીવા અવશ્ય કરવા મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ હવે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજના દિવસે સ્પર્ધામાં સફળતા મળવાના યોગો છે. સ્વાસ્થ્ય અને શત્રુઓ પ્રત્યે નમ્રતા દાખવી. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે. શત્રુ પ્રત્યે નમ્રતા, કારણ કે જો નમ્રતા દાખવશો તો મન શાંત રહેશે, ઉદ્વેગમાં નહીં રહે. ઉદ્વેગિત મન સ્વાસ્થ્યને બગાડી શકે. એટલે સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવાનું છે અને શત્રુ પ્રત્યે નમ્રતા દાખવવાની છે. સરકારી ક્ષેત્રના કામમાં આજે અડચણો આવવાની સંભાવનાઓ પ્રબળ છે. તૈયાર રહેવાની જરૂર છે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ થવાની સંભાવનાઓ છે. આજે અણધાર્યા ખર્ચ આવી શકે છે અને ખર્ચ કરવા પડશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા ઉત્પન્ન થઈ શકે તો બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે.
ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી, ગોળનું દાન શિવાલયમાં અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું આજના દિવસના અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યા છે. 6 નંબર જે છે એ શુક્રનો છે, 9 નંબર મંગળનો છે. આજનો દિવસ પ્રભાવક બની રહે છે. આવકમાં લાભ, સંબંધોમાં સુધાર કરતા અને વ્યાપારિક દ્રષ્ટિએ પ્રગતિ કરતા છે. સંબંધો નવા વિકસી શકે. તો દિન શુભ અને મંગલકારી છે. ધાર્મિક અને આર્થિક કાર્યોમાં સફળતા પ્રદાન કરનાર છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ ઉપાયોની આજના દિવસે, તો આજે એકાદશી અને એમાંય સફલા એકાદશી. એકાદશી એટલે 11. 12 મહિનામાં 24 અગિયારસો. પ્રત્યેક અગિયારસ જીવનના પાપ તાપને નાશ કરનાર છે, પણ એની ઉપરાંત દરેક એકાદશીનું આગવું મહત્વ છે. જીવનમાં મહેનત કરતાં સફળતા ન મળતી હોય તો આજના દિવસે શક્ય હોય તો વ્રત કરવું, ઉપવાસ રાખવો આપના માટે લાભ કરતા નીવડશે. ઉપવાસ રાખી ભગવાન નારાયણની પૂજા અવશ્ય કરવી, તુલસી દળ અર્પણ કરવા, સાથે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો, મંગલપ્રદ સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણપ્રદ સાબિત થશે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર. ઓમ શ્રીમ નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા. ઓમ શ્રીમ નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા. આ મંત્રનો જાપ તુલસીની માળાથી 1 માળા મંત્ર જાપ કરો. દિન આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી, લાભ કરતા બનતો જોવા મળશે. પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કરો, વધારે શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.